હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ તમને બધા લોકોને ખબર જ હશે કાલે 14મી એપ્રિલ તો અમારા અહીંયા મહેસાણામાં 13 એપ્રિલના રાત્રે 12 વાગે સોમનાથ ચોકડી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બધા સેલિબ્રેશન કરે. જય ભીમ યુવા સંગઠનની આખી ટીમ કેક કટિંગ કરે અને ફટાકડાને ફોડે. બહુ એકદમ ક્રેઝી સેલિબ્રેશન હોય, ત્યાં મસ્ત માહોલ હોય. તો હું વંશ પણ અત્યારે જઈ રહ્યા છીએ. 11:30 વાગ્યા તો હું તમને ત્યાંનો માહોલ બતાવું, કેટલા લોકો આવ્યા અને કેવું આયોજન કરેલું એ બધું જ તમને ત્યાં જઈને બતાવું. ક્રિશ અને ધાર્મિક આ ત્રણ બી આવવાના છે અમારી સાથે. તો અમે બધા 5 જણા સાથે જવાના છીએ. તો ફટોફટ ત્યાં પહોંચી જઈએ. શું કેવું આલોક? આજે કહેવું એવું છે કે આજે અમને ગર્વ થાય છે કે અમારા ભીમરાવ આંબેડકરે અમારા માટે જે ગર્વદાર રચ્યું છે તે મને બહુ ગમે. તેના લીધે મને નીટમાં ઓછા માર્ક્સ સિલેક્શન મળવાનું છે. જય ભીમ. આ વખત તો બહુ બધી લાઇટિંગ શો કરી આ બધી જ જગ્યાએ અને અહીંયા બધી પબ્લિક આવી ગઈ અને અમે પણ આવી ગયા છીએ. અહીંયાથી તમને કશું દેખાય નહીં રહ્યું તો આગળથી વંશો ઉતારે તો તમને દેખાશે કદાચ. સાયકલની ઓરાય બની રે તો ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના 9:30 થઈ ગયા. તો હવે અમે હું વંશ અને મારા સોસાયટીના ફ્રેન્ડ્સ અમે લોકો આંબેડકરની રેલીમાં જઈએ. હું તમને આખી રેલી બતાવું અને માહોલ બતાવું. નીકળી ગયા છીએ. આગળ ધાર્મિક જીયા અને આસવા બેઠો અને પાછળ આવી ગઈ અમારી બેનપણી ખુશી. જય ભીમ. અડધો સુધી આવી ગઈ અને અમે પેટ્રોલ પુરાવાનું બાકી હતું. પેટ્રોલ પુરાવતા હતા. હવે રેલી અમારા જોડે નજીક ના આવો ને એટલે પહેલાં અમે રેલીમાં પહોંચી. ગાઈઝ અમે રેલીમાં જોઈન થઈ ગયા. તમે જુઓ કેટલી પબ્લિક આવી.
એ જીનલ ગાઈઝ આ આગળ જાય એ મારી ફ્રેન્ડ સ્કૂલની મારી ક્લાસમેટ. ગાઈઝ આગળ આ માથી ઠંડુ પીણું આલી રહ્યા તો આપણે કંઈક ઠંડુ પીણું લઈ લઈએ. ગાઈઝ મેં 2 જીરા સોડા લઈ લીધી હતી. गाइस ठंडी ठंडी छाछ पी लो. गाइस આ ગુલાબની પત્તીઓ ડ્રોન કેમેરાથી અમારો બધા को भाई साहब ખમરિયા નાળામાં તો એકદમ ક્રેઝી માહોલ થઈ ગયો. ચિલ્લમ ચિલ્લી બાઈકોનો અવાજનો મ્યુઝિક ફૂલ. ગાઈઝ રેલીમાં તો આઈસ્ક્રીમ વિતરણ પણ હતું. ગાઈઝ રેલીમાં મળી ગયા મમ્મી અને પપ્પા. મમ્મી એના જીવનમાં પહેલી વખત આવી આંબેડકરની રેલી. ગાઈઝ આ સામે હેશટેગ મહેસાણા લખ્યું છે. એટલું મસ્ત લાગી રહ્યું ને આમ જોરદાર. ગાઈઝ રેલીમાંથી આવીને તો એટલો થાક લાગ્યો તો કે હું આખી બપોર ઊંઘી જઈ. થોડું ખાધું પીધું અને બી હાલ જ ઉઠી અને હવે ખાવા પીવાનું બનાવીએ. ખાઈ અને ત્યાં ઉત્સવ પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ હોય, ડાન્સ પ્રોગ્રામ ને સિંગિંગ ને બધું. તો ત્યાં જઈશું તો ત્યાં જઈને મળું. તો ગાઈઝ અમે આવી ગયા છીએ અહીંયા પ્રોગ્રામ દેખવા. હું તમને બતાવું કેટલી પબ્લિક આવી. હજુ તો ખાસ કોઈ પબ્લિક આવી નથી, પણ તમે દેખજો પ્રોગ્રામનો આનંદ લેજો. હું તમને બતાવીશ. હું તમને આખો પ્રોગ્રામ બતાવીશ. જે થોડું થોડું બતાવવાનું હશે તો તમને બતાવીશ. બધા અલગ અલગ સ્પીચ આપશે, સિંગિંગ હશે, પછી ડાન્સિંગ હશે, બધું તમને બતાવીશ. બહુ તો નહીં બતાવી એકવાર કોપીરાઇટિંગ આવો યુટ્યુબમાં. એટલે ભાઈ જે બી તમને બતાવીશ તમે દેખજો અને એન્જોય કરજો પ્રોગ્રામ. પામ્યા કરું તું લઈને આવેલા
ત્યારે બાબા સાહેબ આંબેડકરે ફરીથી એક આર્ટિકલ બહાર પાડેલો, આર્ટિકલ નંબર 39D ઇક્વલ પે. એક સ્ત્રી માટે આટલું કરવા તૈયાર નથી. એક દીકરીને જન્મ આપે છે તો પણ એને પોતાની દીકરી ગમતી નથી. જ્યારે બાબા સાહેબ આંબેડકરે પુરુષ થઈને એક દીકરી, એક સ્ત્રી, એક માં, એક બહેન માટે એટલું કર્યું છે કે જ્યારે કોઈ સ્ત્રી એમ વિચારે ને કે હું તો એક સ્ત્રી છું, મારે તો ઘર સંસાર પણ સંભાળવાનો છે. અને જ્યારે તે પ્રેગ્નેન્ટ લેડી બને ત્યારે જ્યાં તે નોકરી કરતી હોય છે ત્યાંથી એને એમ કહી દેવામાં આવે છે કે કોઈ પણ સિચ્યુએશન હોય તમારે કામ તો કરવું જ પડશે. ત્યારે બાબા સાહેબ આંબેડકરે ફરીથી એક આર્ટિકલ બહાર પાડેલો, આર્ટિકલ નંબર 42 મેટરનિટી રિલીફ. અને બાબા સાહેબ આંબેડકરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હિન્દુ કોડ બિલ. તો ગાઈઝ અમે પ્રોગ્રામ જોઈને આવી ગયા. બહુ જોરદાર પ્રોગ્રામ હતો. બધા બાળકોએ, નાના બાળકો, મોટા બાળકો બધા મસ્ત ડાન્સ કરે, સ્પીચ, સિંગિંગ બધું જ મસ્ત હતું. તો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.